કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ। તમારા બધાનું સ્વાગત છે આપણી રેસીપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં। આજે આપણે મસ્ત ચટપટા ગ્રેવીવાળા દેશી ચણા એટલે કે કાળા ચણાનું શાક બનાવીશું। ઘણા લોકોની ફરિયાદ હોય છે કે શાકમાં ચણા એક બાજુ અને રસો એક બાજુ થઈ જતો હોય છે, તો મિત્રો આ વિડીયો તમારા માટે જ છે। રાજમા અને ચાવલ એટલે કે તેનું કોમ્બિનેશન છે, રાજમા ચાવલને પણ ભૂલાઈ જાય તેવું સરસ એકદમ રાજમાને ટક્કર મારે એવું આપણે દેશી ચણાનું શાક બનાવીશું। મિત્રો આ દેશી ચણાના શાકમાં જ એક ખૂબી છે, ટેકનિક છે બનાવવાની, મસાલો અને ગ્રેવી બનાવવાની જ ખૂબી છે। તો ફ્રેન્ડ્સ પૂરો વિડીયો જોઈને તમે પણ ઘરે જરૂરથી લગ્ન પ્રસંગમાં હોય તેવું સરસ દેશી ચણાનું શાક ઘરે બનાવજો। ફ્રેન્ડ્સ રેસીપી ચાલુ કરતાં પહેલાં તમને મારી રિક્વેસ્ટ છે કે તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરજો, જેથી હું જ્યારે આવી રીતે રેસીપી અપલોડ કરું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે। તો ચાલો ફ્રેન્ડ્સ રેસીપી શરૂ કરીએ। સૌપ્રથમ આપણે આવી રીતે ચણા લેશું। ચણા અહીં મેં આવી રીતના એક બાઉલ ભરીને રાત્રે પલાળી લીધેલા હતા ધોઈને, તો હવે સવારે પાછું પાણીને કાઢી લેશું ને એક વખત ધોઈ લેશું। તેને હવે આપણે કુકરમાં લઈ લેશું। હવે આપણે ચણાની અંદર આવી રીતના એક તમાલપત્ર, એક એલચો ઘરમાં અવેલેબલ હોય તો, 2 લવિંગ, એક એલચી અને એક તજનો ટુકડો, એલચીને આપણે ખોલીને એડ કરશું। આવી રીતે થોડુંક ખોલી લેવાનું અને આપણે જે વાટકાથી ચણા લીધા હોય તે ઉમેરી દેવું। આવી રીતના 1.5 વાટકો જે માપથી લીધા હોય તેનું લેવાનું। મીઠું ઉમેરી દેશું, આવી રીતે સીટી લગાવી લેશું અને હવે આપણે પહેલાં ફાસ્ટ ફ્લેમ પર પહેલી સીટી થાય ત્યાં સુધી અને પછી સરસ પાણી તેનું ગરમ થઈ ગયું હોય એટલે પછી મીડિયમ ફ્લેમ પર આપણે તેની 10 જેવી સીટી લગાવી લેશું। પછી તમારે જેવી રીતના ઘરમાં ચણાની સીટી મારતા હોય તે પ્રમાણે 7 થી 10 કરી લેવાની। પછી આપણે આવી રીતના 2 મોટી એવી ડુંગળી લેશું અને 3 નાના એવા ટમેટાં છે, બહુ મોટા આના જેવડા જ હોય તો 2 લેવા અને ડુંગળી જો આની જેવડી નાની હોય તો 3 લેવી। તો આપણે ટમેટાને આવી રીતે મોટા મોટા રફલી ચોપ કરી લેવાના છે। જે બાઉલથી ચણા પલાળ્યા હોય તે બાઉલથી અડધો બાઉલ આપણે આ ટમેટાં થાય છે અને ડુંગળીને પણ સમાર લીધી છે આવી રીતે મોટી મોટી, તે આવી રીતના આપણે જે બાઉલથી કર્યા હોય તે પોણો બાઉલ થાય છે, ચણા પલાળ્યા હોય તેનો પોણો બાઉલ ડુંગળી થાય છે। તો આ બેને હવે સાઈડ ઉપર રાખીશું। સાથે આપણે આવી રીતના 2 મોરા જેવા મરચાં લેવાના છે, આ જે લાંબા આવે છે મોરા આવે છે, બહુ તીખા નથી આવતા। એક લવિંગિયું તીખું લેવાનું છે, અડધો ઇંચ આદુનો ટુકડો લેવાનો છે, 25 થી 30 એકદમ સાવ જો તમે જોઈ શકો છો નાની નાની કળી છે એટલે 30 જેટલી કળી લીધી, લસણની લીધી છે, એક ડાળખી લીમડાના પાન લીધા છે। આ બધાને આપણે ડુંગળી જોડે જ એડ કરી દઈશું। મરચાંને મોટું મોટું કટ કરી લેવું। આદુને સરસ ધોઈ લીધું છે, છાલ તમારે કાઢવી હોય તો તમે કાઢી શકો છો, હું નથી કાઢતી। તો હવે આપણે આને પીસી લેશું। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ આપણી પેસ્ટ થઈ ગઈ છે, કાઢી લેશું। પછી આપણે તે જ જારમાં ટમેટાને પીસી લેશું। તો આપણી ટમેટાની પેસ્ટ પણ થઈ ગઈ છે। આપણે એક બાઉલ લેશું અને તેની અંદર મસાલા કરીશું। તો 1 ટીસ્પૂન શેકેલા જીરુંનો પાવડર લીધેલો છે, 1/2 ટીસ્પૂન હળદર લેશું, 1 ટીસ્પૂન સંચળ પાવડર ઉમેરીશું, 1 ટેબલસ્પૂન ધાણા જીરું લેશું, 1 ટેબલસ્પૂન ન તીખું ન મોરું એવું લાલ મરચું લેશું, 1 ટેબલસ્પૂન ચના મસાલા, છોલે મસાલા કે કોઈ પણ એવા મસાલાનો પાવડર હોય, ગરમ મસાલો હોય તો તે લેવો, 1/2 ટીસ્પૂન આવી રીતે ચાટ મસાલો લેશું, 1 ટીસ્પૂન આપણે આમચૂર પાવડર લેશું, 1 ટીસ્પૂન મીઠું લઈ રહી છું અથવા તો સ્વાદ મુજબ, ખાસ મીઠું ધ્યાનથી ઉમેરવું। આપણે અત્યારે ડુંગળી, ટમેટાં અને થોડાક પાણીના મસાલાના ભાગનું જ ઉમેરીશું, ઓલરેડી ચણામાં ઉમેરી દીધું છે। સાથે સંચળ ને ચાટ મસાલોમાં પણ મીઠાનો ભાગ હોય છે, મીન્સ સોલ્ટી હોય છે। તો હવે આપણે આની અંદર પાણી ઉમેરીશું અને ખાલી બધું પલળી જાય ને એટલું જ આપણે પાણી ઉમેરવાનું છે। આમ કરવાથી બધા મસાલા ફૂલી જશે, સરસ પલળીને તેનો સ્વાદ બમણો થઈ જશે। 1/4 કપ જેટલું પાણી વાપરેલું છે, સાઈડમાં રાખીશું। તો ફ્રેન્ડ્સ વરાળ તેની મેળે નીકળી ગઈ છે, ખોલી લેશું, ચેક કરી લેશું।
સરસ બફાઈ ગયા છે આપણા ચણા. તો આને સાઈડ ઉપર રાખીશું. પછી આપણે એક કઢાઈ લઈશું અને તેની અંદર તેલ ઉમેરીશું. તેલ તમે તમારા ઘરમાં જે પ્રમાણે ખાતા હોય તે પ્રમાણે લેવું. તેલ આપણું ગરમ થઈ જાય એટલે તેની અંદર 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું. પછી આપણે તેની અંદર જે ડુંગળીની પેસ્ટ હતી તે ઉમેરી દેવી. મિક્સ કરી લઈશું. અને હવે આપણે ડુંગળીનું બધું મોઇસ્ચર ઉડી જાય ત્યાં સુધી તેને સાતળવાની છે. અને હવે આપણે તેને ઢાંકીને સ્લો ફ્લેમ પર 2 મિનિટ માટે કૂક કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણે ડુંગળી ધીમી ફ્લેમ પર ચડે છે ત્યાં સુધીમાં આવી રીતના ચણા બાફેલા છે તે લઈ લઈશું. એલચી આપણે જે ઉમેરી હતી લીલી તેને ગોતીને લઈ લેવાની છે. અને તેને આપણે ટમેટાવાળા મિક્સર જાર પર પીસી લીધું હતું તેની અંદર લઈ લઈશું અને આની આપણે પેસ્ટ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, એક વખત આવી રીતે પીસી લીધું છે અને તેની અંદર થોડુંક એવું બાફેલા ચણાનું પાણી એડ કરીને પાછું સરસ પીસી લઈશું. એકદમ પેસ્ટ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ ચણાની પેસ્ટ કરી લીધી છે. સાઈડ ઉપર રાખીશું. સાથે આપણી 2 મિનિટ પણ થઈ ગઈ છે. આવી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો સરસ ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે તેની અંદર ટમેટાની પેસ્ટ ઉમેરી દઈશું. મિક્સ કરી લેવું. પાછું આપણે ઢાંકીને 2 મિનિટ માટે કૂક કરીશું. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ એક વાતનું ધ્યાન રાખવું કે જ્યારે આપણે ચણાને પીસીએ છીએ ત્યારે તે ઠંડા થઈ ગયેલા હોવા જોઈએ. મીન્સ જે બફાઈને આપણે ચેક કરીએ કે બફાઈ ગયા છે કે નહીં, ત્યારે જ તેને એક વાટકામાં પાણી સાથે કાઢી લેવાના, જેથી આપણે જ્યારે તેને પીસીએ ત્યારે તે ઠંડા થઈ ગયા હોય. વચ્ચે એક વખત આપણે મિક્સ કરી લઈશું. પાછું આપણે ઢાંકીને કૂક કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણી 2 મિનિટ થઈ ગઈ છે. ખોલી લઈશું. કોઈ આવે તો ટમેટું રહી ગયું હોય તો તેને આપણે આવી રીતે દાબી લેવાનું. હવે આપણે તેની અંદર જે મસાલાવાળી પેસ્ટ હતી તે ઉમેરીશું. સાથે આપણે ચણાનું પાણી ઉમેરવું. મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આવી રીતે મસાલો પલાળીને લેવાથી તમારી ગ્રેવી ઘાટી થશે. આપણે ચણાને પીસીને તો એડ કરીશું જ, પણ આવી રીતે કરશો તો સ્વાદ તો બમણો થશે પણ ગ્રેવી પણ જાડી થશે. ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું અને પાછું 2 મિનિટ માટે કૂક કરીશું. તો ફ્રેન્ડ્સ, 2 મિનિટ થઈ ગઈ છે. ખોલી લઈશું. તમે જોઈ શકો છો સરસ તેલ છૂટું પડી ગયું છે. મિક્સ કરી લેવું. ગેસની ફ્લેમ ધીમી રાખવી, નહીંતર જેના બબલ ઉડે છે તે તમારા ચહેરા પર પણ ઉડી શકે છે. હવે આપણે ચણાને ઉમેરી દઈશું. સાથે આપણી પેસ્ટ પણ ચણાની જે છે તે પણ ઉમેરી દઈશું. આવી રીતે જે બાફેલાનું ચણાનું પાણી છે આમાં મિક્સર જારમાં લઈ લે અને ખખડાવીને બધું લઈ લઈશું. તો હવે આપણે મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ પાછી કરી લેવી, જો સ્લો કરી હોય તો, અને મિક્સ કરી લેવું. ફ્રેન્ડ્સ, તમે આવી રીતે બનાવશો તો તમારા ક્યારેય ચણામાંથી પાણી છૂટું નહીં પડે. નહીંતર લગભગ બધાને એવું થતું હોય છે કે ચણા એક બાજુ રહે, પાણી એક બાજુ રહે, એવું થતું હોય છે. તો ક્યારેય એવું નહીં થાય. આવી રીતના એક વખત ટ્રાય કરજો. પાછું આપણે ઢાંકી દઈશું. અને ફ્રેન્ડ્સ, આપણે લગભગ બધું પાણી જે વાપર્યું છે તે ચણાનું બાફેલાનું પાણી જ વાપરેલું છે. અને ખાલી આપણે જે મસાલા ઓગાળ્યા તે જ પાણી આપણે ખાલી નોર્મલ પાણી વાપર્યું છે. આ જ પાણીમાં બધું કામ થઈ જશે. એટલે જ્યારે ચણા બફાઈ જાય ત્યારે થોડુંક પાણી આવી રીતના પહેલેથી જ વાટકામાં ભરીને કાઢી લેવું. જ્યારે પાણીની જરૂર પડે ત્યારે તે બાફેલા પાણીને જ યુઝ કરવાનું. તો હવે મીડિયમ ફ્લેમ પર 5 મિનિટ માટે આપણે કૂક કરીશું. વચ્ચે 2 મિનિટ થાય એટલે ચલાવી લેવાનું. તો વચ્ચે એક વખત મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, આપણી 5 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો
સરસ આપણા રસાવાળા ચણાનું શાક થઈ ગયું છે. હવે તમને આ ખડા મસાલા પસંદ ન હોય તો તમે તેને કાઢી શકો છો. બાફીને પછી પણ તમે કાઢી શકો છો. ગેસની ફ્લેમ બંધ કરી દેશું. જમવા બેસશો ત્યાં સુધીમાં સરસ પરફેક્ટ ઘટ થઈ જશે. કોથમીર ઉપરથી ભભરાવી દેશું. તો તૈયાર છે મસ્ત એવું ગ્રેવીવાળું અથવા તો તરીવાળું દેશી ચણાનું શાક. મિક્સ કરી લેશું. હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, મસ્ત ટેસ્ટી ચટપટા એવા આપણા ગ્રેવીવાળા ચણા બિલકુલ રેડી છે. તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને મારી રેસીપી જરૂરથી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરજો, જેથી તે લોકો પણ મસ્ત આવા સરસ ગ્રેવીવાળા ચણા બનાવી શકે અને રાજમાને ટક્કર મારી શકે. તો ફ્રેન્ડ્સ, રેસીપીમાં આટલું જ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.